જૂનાગઢના માંગરોળ પંથકમાં ખેડૂતોની મગફળીનો પાક કમોસમી વરસાદ અને અન્ય કારણોસર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો। પાકમાંથી આવક તો દૂરની વાત છે, પણ ખેતરો સાફ કરાવવા માટે મજૂરીના પૈસા પણ પોસાય તેમ ન હોવાથી ખેડૂતોએ માથે હાથ મૂકી દીધો છે। આર્થિક ભારણ ઘટાડવા માટે ખેડૂતોએ પોતાના તૈયાર પાકને કાઢવાને બદલે નિષ્ફળ ગયેલા મગફળીના પાકને ખેતરમાં જ સળગાવી દીધો। આ દ્રશ્યો ખેડૂતોની ભયંકર વેદના અને મજબૂરી દર્શાવે છે। જી हाँ, तो માંગરોળ તાલુકામાં ખેડૂતોને ક્યાંય ને ક્યાંય જે કમોસમી વરસાદ છે તેમને તારાજ કરી નાખ્યા છે। હું આપને પ્રથમ જે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આ મગફળીનું જે ખેતર છે, જે હાલ તમામ મગફળી ફેલ થઈ ચૂકી છે। ખેડૂતો મગફળીના પાકને હાલ સળગાવી રહ્યા છે, કારણ કે તેમનો નિકાલ કરવા માટે પણ ખેડૂતો પાસે અત્યારે પૈસાનો અભાવ હોવાના કારણે ખેડૂતો જે મુશ્કેલીમાં મુકાયા છે। આપણી સાથે ખેડૂત જોડાયેલા છે। શું કહેશો, આજે તમારા ખેતરમાં પાક સળગાવવામાં આવ્યા છે? મારું નામ ખેર દેવેન્દ્ર નારણભાઈ છે। આ મારે મગફળી બીજી વખત વાવી છે। પહેલી વખત વરસાદને હિસાબે ઉગી નથી, પાછું બીજી વખત બિયારણ લઈને વાવ્યું અને અત્યારે મગફળી પૂરી ફેલ થઈ ગઈ છે। અત્યારે મજૂરીનો ખર્ચો નીકળે એમ નથી ને અત્યારે ઘઉં વાવવાના અમારી પાસે કોઈ પૈસા કે છે નહીં। સરકાર જલ્દીથી કઈ સહાય ચૂકવે એવી મારી સરકાર પાસે માગણી છે। આજે મગફળીનો પાક સળગાવવામાં આવ્યો છે, શું કહેશો? હવે આમાં સળગાવે તો મજૂરીના નીકળે એવા નથી, તો હવે કરવું શું અમારે? તો આ હતા ખેડૂત કે જેઓને મજૂરીના પૈસા હાલ પોસાય તેવા ન હોવાને કારણે પાક સળગાવી રહ્યા છે। આપણી સાથે અન્ય પણ ખેડૂત છે। શું કહેશો, આજે પાક સળગાવવામાં આવ્યો? પાક સળગાવવાનું મુખ્ય કારણ તો અત્યારે મજૂરીના પૈસા નથી। આ ખેતરમાંથી આ ખાલી કેમ કરવું એ એક પ્રશ્ન છે। પછી અમારે ઘઉં વાવવાના ત્યારે અમારી પાસે પૈસા નથી। અમારે કમ્પ્લીટ અમને સરકાર 100% વળતર આપે અને જો લોન માફ કરે તો ને એમાં પણ ઘઉંમાં અમે મોડા થશું, ઘઉં હોવાશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે અમારે। તો આપણી સાથે એક અન્ય પણ ખેડૂત છે। શું કહેશો, આજે મગફળી ફેલ થઈ છે, ઘઉં વાવવાના પૈસા નથી? સાહેબ, મેં હાવ ફેલ થઈ ગઈ, બરોબર। સરકાર અમને 100% વળતર આપે તો જ અમારું આમાં પૂરું થાય છે, બાકી અટાણે પૂરું થઈ ગયું મગફળીનું। તો ખેડૂત અમે પતી ગયા, દેવું માફ કરી દે એક ને વળતર પાસે આપે તો જ આ વરા નીકળે, બાકી નીકળવાનું જ નથી। તો આ હતા ખેડૂત કે જેઓ હાલ પોતાનો મગફળીનો પાક જે છે તે સળગાવી રહ્યા છે અને સરકાર પાસે દેવું માફ કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ સરકાર આ બાબતે શું વિચારશે તે જોવાનું રહ્યું। સંજય વ્યાસ।